ગીર સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારમાં આ વર્ષે હોળી ધૂળેટીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવનાર છે, જેની ઇકોઝોનની લડતના પ્રણેતા અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ તહેવારની ઇકોઝોનની હોળી તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. પ્રવીણ રામના જણાવ્યા અનુસાર ગીરના લોકો હોળીમાં ઇકોઝોનના પ્રતિકાત્મક રાક્ષસ બનાવશે. તેઓ ઇકોઝોનના બેનરો અને શ્રીફળ પર ઇકોઝોનના સ્ટીકરો લગાવી હોળીમાં હોમી દેશે. તો ધૂળેટીના દિવસે પણ વિવિધ રીતે પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. આ અગાઉ નવરાત્રી, દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારો દરમિયાન પણ ઇકોઝોન વિરુદ્ધ પ્રતિકાત્મક વિરોધ નોંધાયો હતો. પ્રવીણ રામે જણાવ્યું કે તહેવારો દરમિયાન આવા પ્રતિકાત્મક વિરોધ દ્વારા તેઓ ઇકોઝોન નાબૂદીની માંગ સરકાર સુધી પહોંચાડવા માંગે છે. વિરોધ હજુ પણ યથાવત છે. જેમ નવરાત્રી, દિવાળી અને ઉત્તરાયણની અંદર ગીરના ગામડાઓમાં ઇકોઝોનનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, એ જ રીતે હોળી અને ધૂળેટીમાં પણ ગીરના ગામડાઓમાં ઇકોઝોનનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવવામાં આવશે. ગીરના ગામડાઓમાં આ વખતેની હોળીને ઇકોઝોનની હોળી તરીકે ઉજવવામાં આવશે અને ઇકોઝોનની હોળી કાર્યક્રમ અંતર્ગત ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન નામના રાક્ષસ અથવા ઇકોઝોનના બેનરો અથવા શ્રીફળ ઉપર ઇકોઝોનના સ્ટીકર લગાડી અને એને હોળીમાં હોમવામાં આવશે અને સાથે સાથે ધૂળેટીના દિવસે પણ અલગ અલગ પ્રકારના પ્રતિકાત્મક વિરોધ દર્શાવી અને ઇકોઝોન નાબૂદ કરવાની માંગને વધારે ઉગ્ર બનાવવામાં આવશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.